નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે જય દ્વારકાધીશ, જય માતાજી, જય રામાધણીની, હર હર મહાદેવ. આજે મગફળી વિશે મારે વાત કરવાની છે. માની લો કે 30 થી 35 દિવસ થયા હોય તો હવે શું ટ્રીટમેન્ટ કરવી, કઈ રીતે આગળ વધવું. જો ઘણી જગ્યાએ વરસાદ સારો છે, ઘણી જગ્યાએ વરસાદ ઓછો છે, તો પ્રશ્ન બે પ્રકારના આવે છે. કોઈકના પ્રશ્ન એવા છે કે ગ્રોથ વધારવો છે, સર બરાબર છે નહીં. કોઈકનો પ્રશ્ન છે સર ગ્રોથ ઘટાડવો છે, સર હવે શું કરી શકાય. 30 દિવસ થઈ ગયા છે, ફૂલ આવવાની અવસ્થા છે, સૂયા કેમ વધારે બેસાડવા, સારામાં સારું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય. એના માટે આજે સ્પેશિયલ મગફળી માટે જો 30 થી 45 દિવસનો ગાળો હોય ને, એમાં હવે શું કરવું ને એના માટેનો આજે વિડીયો છે, ખાસ કરીને મગફળીમાં, માનવીની અંદર. બરાબર. પહેલા તો તમે જો અગાઉ મેં વિડીયો મૂકેલો છે કે ભાઈ 20 દિવસ થાય ત્યારે આનો સ્પ્રે કરવાનો છે. તો એક ભાઈ મને ફોટા મોકલ્યા, મને કે સર આ પીળી પડે છે, આવું છે, તેવું છે. એટલે મેં પૂછ્યું તમે વિડીયો જોયો છે? તો કે હા જોયો છે ને. મેં કીધું 19 અને મેં આવું કીધું તું કે આના સ્પ્રે કરવાના કર્યા છે? ના, એવું કઈ કર્યું નથી હોય કે. હવે મિત્રો વિચાર કરો, 30 દિવસ થઈ ગયા, જેની અવસ્થા જે કરવાનું હતું એ નથી કર્યું, તો તમને એ આપશે કેવી રીતે પાછું? તમે એને આપશો તો એ તમને પાછું આપશે, એ તો હકીકત છે. અને સમયે કામ કરવું પડે. આપણા નાના છોકરા છે એને તમે જેવા સંસ્કાર આપો એ પ્રમાણે આગળ વર્તન કરે. બરાબર. એમ માનવીમાં એવું છે, જે સમયે જે ડોઝ આપવાનો છે એ આપવો પડે. તમે ન આપો તો તમે ચૂકી ગયા, પછી આગળનું કામ તો પછીની વાત છે. બરાબર. આ એક કડી છે, એક પાછળ બે, બે પાછળ ત્રણ, આવી રીતે જ તમારે કામ કરવું પડે. અચાનક ડાયરેક્ટ ફ્લાવરિંગ નો સ્પ્રે કરો ને ફ્લાવરિંગ આવી જાય, એવું ના હોય. એટલે એ ગલતફહેમી છે. પ્રેક્ટિસ કરવી તો બરાબર કરવી. 30-40 મણનો ઉતારો લેવો હોય એના માટે આ પ્રેક્ટિસની જરૂર છે. બાકી 10-15 ઉતારવાની હોય મગફળી માનવી, બરાબર, મણ, તો ક્યાં કઈ કરવાની જરૂરત જ છે. બરાબર. એ તો એમને એમ ઉતરે છે. હવે મેઇન મુદ્દાની વાત કરીએ. 30 થી 45 દિવસ થાય ત્યારે ખાસ શું કરવું. જો સમજો, ગ્રોથ તમારે કરાવવું હોય, વરસાદ ન થયો હોય, તો તમારે 19 નો નવો રાઉન્ડ પણ લેવો પડે. જે પંપે 100 ml નાખવું પડે, આપણે જે તૈયાર કરેલું છે એની સાથે તમે સીવીડ, હમણાં જ આપણે તૈયાર બનાવ્યું છે કે કેવી રીતે સીવીડ બનાવી શકાય પાવરફુલ, ઈ પંપે 30 ml નાખી શકો. અને સ્ટીકર નાખવું જરૂરી છે. આનો સ્પ્રે કરશો એટલે ગ્રોથ સારો દેખાશે, કલરમાં આવી જશે, એકદમ ડાર્ક કલરના પત્તા થઈ જશે. આ હકીકત છે. પછી માની લો કે કોક એમ કે સર મારે ગ્રોથ વધી ગયો છે. જો નવસારી છે, દાહોદ છે, આ બાજુ પ્રાંતિજ છે, જ્યાં વરસાદ વધુ થયો છે, 2 રાઉન્ડ ઓલરેડી થઈ ગયા છે, તો ત્યાં ગ્રોથ વધી ગયો છે, તો એને ગ્રોથ ઘટાડવો છે. મીન્સ કે ગ્રોથ ન ઘટાડો તો સૂયા બરાબર બેસે નહીં. કારણ કે બહુ જરૂરી છે. ખાલી આમ જ વધ કરી જાય તો નકામું છે. ચારો તો બનાવવો નથી, આપણે માલ બનાવવાનો છે. માલ કેવો? ક્વોલિટી વાળો. તો ગ્રોથ ઘટાડવો પડે, એને સ્ટોપ કરવું પડે, એને રોકવું પડે, જેથી કરીને નીચે સૂયા બેસે બરાબર. તો તમારે શું કરવું પડે? ચમત્કાર કરીને આવે છે. જો આ બાજુમાં ફોટો દેખાય છે ને, ચમત્કાર પંપે 30 ml નાખવાનું છે, એની સાથે 05234, એટલે બીજો ગ્રેડ એમાં નહીં ચાલે, 05234 જ નાખવાનો છે. કારણ કે ફોસ્ફરસ પણ મળે, સૂયા બેસવામાં મદદ થાય, અને પોટાશ પણ મળે. એની સાથે સ્ટીકર 0.5 ml, એટલે કે 5 ml. બરાબર. આ સ્ટીકર નાખવાનું છે 5 ml પંપે. આનો સ્પ્રે કરશો એટલે ગ્રોથ રોકાશે 110%. જો ઘણા કોને શું કરવું એ જ નક્કી નથી થતું. પછી માની લો કે વાતાવરણ એવું છે કે ઈયળ આવે, ગાડર, બરાબર, તો શું કરવું? લગભગ પાન ખાનારી ઈયળ આવે. કારણ કે ચોમાસો છે, આફ્ટરઓલ એ જીવાતને ખાવા માટે ભગવાને બનાવ્યા છે. તો એને રોકવા માટે એમાં મેક્ટિન આવે છે. આખા ભારત દેશમાં એક જ જગ્યાએ, એક જ કંપની પાસે લાયસન્સ છે, જે આખા ઇન્ડિયામાં બધી કંપનીને સપ્લાય કરે છે. બરાબર. આ પાવડર ફોર્મમાં જે આવે છે મમરી, એની વાત કરું છું. લિક્વિડ ફોર્મમાં આવે છે એની નહીં.
0.5 એટલે કે 5% વાળી આ પ્રોસેસમાં આવે છે, જેનું પ્રમાણ 0.5 છે. એમાં મેં એક્ટિન ફોટો તમને બાજુમાં બતાવું છું. આ કન્ડિશન અને આ કમ્પોઝિશન અંદર હોવું જોઈએ, જેનું પ્રમાણ પંપે ફક્ત ને ફક્ત 10 ગ્રામ છે. સ્ટીકર નાખવું જરૂરી છે, પણ આની સાથે મેં તમને અગાઉ કીધું છે ગોળ નાખવો. શું કામ? ઈયળને ગોળ ખાવાની મજા આવશે, અને ગોળ ખાશે એટલે એની સાથે શું છે? ઝેર છે. એટલે ફટાફટ 2-2.5 કલાકમાં તો સ્વાહ. બરાબર? પણ એનું પ્રમાણ તમારે સમજવું પડશે, આ કરવું પડશે. માની લો કે ફૂગનો પ્રશ્ન હોય, જો હોય તો કરવાનો છે. આ મેં તમને ઈયળ દેખાય, બગીચામાં ફરવાનું, ઈયળ દેખાય તોની વાત છે, ન દેખાય તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર? અને જો ફૂગ દેખાય, ફંગસ દેખાય તો આપણું સુદર્શન ચક્ર છે. બરાબર? જે સિસ્ટમેટિક ફંગીસાઇડ છે, અંદર જઈ અને કામ કરશે. સાથે ફોસ્ફરસ પણ છે, પોટાશ પણ છે અને બીજા એલિમેન્ટ પણ છે, એટલે એને ફાયદો કરાવશે અને સ્ટ્રેસમાંથી બહાર કાઢશે. બરાબર? એનો સ્પ્રે કરવો હોય તો તમે કરી શકો. એ ફંગીસાઇડ છે ઓલરેડી સિસ્ટમેટિક. એની સાથે M45 તમે નાખી શકો. સસ્તામાં સસ્તો દેશી જુગાડ. બરાબર? પંપે સુદર્શન ચક્ર નાખવું હોય તો 40 થી 45 ml. એની સાથે તમે સીવીડ, આપણે હમણાં જ બનાવ્યો છે વિડીયો, સીવીડ તમે 30 ml નાખી શકો. ભૂમિ ચાર્જ 30 ml નાખી શકો. અને M45 નાખવું હોય તો તમે 30 ગ્રામ M45 નાખી શકો, જે મેન્કોઝેબ આવે છે. અને સ્ટીકર 5 ml પર પંપે સ્ટીકર નાખવું જરૂરી છે. જો આ ફૂગ દેખાય તોની વાત છે, ન દેખાય તો કરવાની જરૂર નથી. બરાબર? પછી ઘણા એમ કે સાહેબ આપણે મુંડા વ્હાઇટ ગ્રબ, જો આ ફોટો દેખાય છે ને, 30 દિવસ પછી સ્વાભાવિક છે જ્યારે સૂયા બેસવાની અવસ્થા થાય ત્યારે એ ઓલરેડી એક્ટિવ થઈ ગયા હોય જમીનની અંદર. તો એને મારવા માટે કયા એવા બેક્ટેરિયા આવે જે સ્પેશિયલ એને જ મારે? જો ટ્રાઇકોડર્મા સુડોમોનસ તમે નાખતા હોય તો ઘણા અંશે તમને ફાયદો થશે, પણ સ્પેશિયલ વ્હાઇટ ગ્રબને મારવા માટે, મુંડાને મારવા માટે એક જ દવા છે, જે પોતે ફંગસ છે. બરાબર? જેનું નામ છે મેટારાઇઝિયમ એનિસોપ્લિયા. આ જે છે ને એ એવા બેક્ટેરિયા મીન્સ કે ફંગસ છે, ફૂગ છે, કે જે એના શરીરમાં જઈ અને લકવાગ્રસ્ત કરી નાખે. ન જીવી શકે, ન મરી શકે, આવી પરિસ્થિતિ હોય. બરાબર? જેને કે ને આપણે શરીરમાં કેમ કેન્સર થઈ જાય, એટલે માણસ ટેન્શનમાં આવી જાય, એનું શરીર આખું ઉતરી જાય, ઓન ધી સ્પોટ વધીને 2 દિવસમાં આની હાલત આવી કરી દે. એટલે ન ખાવા ભેગો રહે, ન જીવવા ભેગો રહે, એટલે એ ઓલરેડી સ્વા થઈ જાય. હવે આ ફંગસ છે ને એ તમને ક્યાંય આજુબાજુમાંથી મળી જાય તો લઈ લેજો. 1 કિલો 1 એકરનું પ્રમાણ છે. તમે ટ્રાઇકોડર્મા છે એ પણ ઉપયોગ કરી શકો. ટ્રાઇકોડર્મા છે, સુડોમોનસ છે, અને વામ એટલે માઇકોરાઇઝા. જો ટ્રાઇકોડર્મા 1 કિલો, સુડોમોનસ 1 કિલો અને માઇકોરાઇઝા 250 ગ્રામ પર એકરે, આ બધાનો મિશ્રણ કરી અને તમે છૂટું રેતી સાથે નાખીને ઉડાડી શકો. અથવા તમને એમ લાગે કે આપણે છાણિયા ખાતર સાથે મિક્સ કરીને નાખવું છે તો એની સાથે એરંડી ખોળ સાથે ચાલે, લીંબોળી ખોળ સાથે ચાલે, ક્યાંય વાંધો નથી. એને મિક્સ કરી અને 1 એકરમાં ડોઝ તમારે આપવાનો રહેશે, જરૂર પડે તો. બરાબર? આ જૈવિક વસ્તુ છે. હવે માની લો કે સર ફૂલ આવવાની અવસ્થા છે તો શું કરવું? ફૂલ આવે બહુ સારી વાત છે, ફૂલ આવશે તો જ અંદર માલ બંધાશે, મગફળીના બરાબર દાણા બંધાશે. ફૂલ આવે ત્યારે હંમેશા યાદ રાખજો, મગફળી એકદમ સ્ટ્રેસ મુક્ત હોવી જોઈએ, ફ્રેશ હોવી જોઈએ, તો વધારે માલ બેસશે. આગળ જે પ્રેક્ટિસિસ કરેલી હશે એને ક્યાંય વાંધો નહીં આવે. બરાબર? શું કરવાનું? 05234 કમ્પલસરી 100 ml આપણે જે બનાવેલું તૈયાર છે, આપણે તૈયાર કરી છે, એની સાથે દમન પ્લસ, જો આ ફોટો દેખાય છે, દમન પ્લસ બહુ ટોપ લેવલની બ્રાન્ડેડ કંપની છે. ફ્લાવરિંગમાં આના જેવી દવા માર્કેટમાં હજી સુધી એકેય નથી. આની સામે કોઈ ન ઊભું રહી શકે એવી દમદાર વસ્તુ છે. બરાબર? બાગાયત વાળા તો આની પર ફિદા છે.
આ મળે એટલે બીજોને કોઈ અડે નહીં, હાથ ન લગાવે. એટલે અનુભવને આધારે કહું છું, દમન પ્લસ 5 ml બરાબર પંપે, એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન આપણે જે તૈયાર કરેલું છે ઓર્ગેનિક પોટાશ સાથે, એ 25 ગ્રામ. અને સીવીડ નાખવું હોય તમે નાખી શકો 30 ml, અથવા ભૂમિ ચાર્જર નાખવું હોય તમે નાખી શકો 30 ml. કોઈ નુકસાન નથી, ફાયદો જ છે, અદ્ભુત રિઝલ્ટ છે. અને સ્ટીકર 5 ml નાખી દેવું. આનો છંટકાવ કરો, ફૂલ આવવાની અવસ્થાએ ક્યાંક ક્યાંક ફૂલ દેખાય એટલે સમજો વધારે ફૂલ દેખાશે, સારો એવો ગ્રોથ થશે અને સૂયા બેસવાની સારી એવી અવસ્થા તૈયાર થશે. કારણ કે એને જે સમયે જે આપવું પડે એ આપવું પડે, બરાબર. તો આ પ્રેક્ટિસિસ અત્યારે દરેક ખેડૂતે કરવી જોઈએ. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. મેં તમને માહિતી આપી કે આ પ્રેક્ટિસિસ 30 થી 45 દિવસની માંડવી અથવા મગફળી છે એ થાય ત્યારે આ પ્રેક્ટિસિસ કરવી પડે. આમાંથી કોઈ વસ્તુ તમે ઉડાડી નાખો છો, હા ઉડાડીને પડે. જેમ કે માની લો કે ઈયળ નથી દેખાતી તો નહીં મારવાની, ફંગસ નથી દેખાતી તો નહીં મારવાની. જાજો ખર્ચ કરવાની જરૂર નથી. દેખાય જરૂર પડે તો. જો ઘણા એમ કે સાહેબ મગફળી પીળી પડે છે, પીળી એને પડે જેને 19 ના સ્પ્રે ન કર્યા હોય, ભૂમિ ચાર્જર નીચે ના આપેલું હોય. જો માની લો કોઈને એમને ગ્રોથ કરાવવાની વાત થાય છે તો તમે એક 200 લીટરના બેરલની અંદર 19 2 લીટર નાખી દેવાનું, ભૂમિ ચાર્જર 1 લીટર નાખી દેવાનું, સીવીડ છે એ 1 લીટર નાખી દેવાનું. આપણે રેડીમેડ બનાવી છીએ. આ બધી વસ્તુનું મિશ્રણ કરી અને રેડિયો કરતો જાઓ, બરાબર. પંપનો નોઝલ કાઢીને રેડિયો કરતા જાઓ. 100% ગ્રોથ આવે જ. 4 દિવસમાં રિઝલ્ટ દેખાય તમને. પણ ન કરેલું હોય તો ન દેખાય. પ્રેક્ટિસિસ કરવી પડશે. સારો માલ બનાવવું હોય તો એ હકીકત છે. કેવા ભાવ છે શું છે એ આપણા હાથમાં નથી, પણ આપણે આપણી જમીનમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ ઓછા ખર્ચમાં એવી પ્રેક્ટિસ જરૂર કરવાની, બરાબર. આપણામાં કંઈ ઘટાડવું નહીં. બીજું, તમારી વાડીએ તમે જ્યારે પણ જાઓ ત્યારે જો કૂતરા હોય, બીજા કોઈ પણ જીવ છે એ માણસ ઉપર હંમેશા આશા રાખે. ભગવાને આપણને એટલે જ મનુષ્ય જીવ આપ્યો છે. હાથ જોડીને વિનંતી છે કે આ એક પ્રેક્ટિસિસ કરજો. કીડી હોય તો કીડીને કીડિયારું નાખવું તમારી વાડીમાં જ, બીજે શું કામ? હાલો ને, 100% ફાયદો થશે. કૂતરા માટે રોટલી લઈ જવી અથવા રોટલા લઈ જવા, કાંઈ ન હોય તો રેડીમેડના બિસ્કિટ મળે છે એ તમે ખવડાવો. કારણ કે એને આશા છે. રસ્તામાં ક્યાંય પણ તમને દેખાતું હોય, રોજ એક પુણ્ય કરવાનું. કુદરતને આપવું જ પડે, કુદરત આપશે જ. તમારે પહેલા એવું બનવું પડશે. આપણા ઉપર ઘણા બધા જીવ આધાર રાખીને બેઠા છે. રોજ આ પુણ્ય કરવાનું. કરીને જુઓ, તમારા ખેતીના આયામ, તમારા વેપારના આયામ બધા જ બદલાશે. આ હું અનુભવને આધારે કહું છું, બરાબર. જય મહાકાલ, જય દ્વારકાધીશ, જય માતાજી. આભાર.